બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કરોડિયાએ ભુજથી સ્પેશિયલ ટીમ મોકલી મોરબીના ધુંધળા સજ્જનપર ગામે ઓમ વિલા બંગલોઝમાં જુગારધામ ઉપર દરોડો પાડી ₹44.76 લાખની મત્તા સાથે 9 જુગારીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે જોઈએ મોરબી આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જનક રાજાનો એક વિસ્તૃત અહેવાલ। બોર્ડર રેન્જ ભુજની ટીમે સ્થાનિક પોલીસને ઉમટી રાખીને હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડી પાડ્યું હતું। મોરબીના ધુંધળા ગામે ઓમ વિલા બંગલોઝમાં જુગારધામ ઝડપાયું હતું। ₹44.76 લાખની મત્તા સાથે 9 આરોપીને ઝડપી પાડ્યા હતા। મોરબીના ધુંધળા ગામ નજીક આવેલ ઓમ વિલા બંગલોઝમાં સ્થાનિક પોલીસને ઉમટી રાખી બોર્ડર રેન્જ ભુજની ટીમે રેડ કરી બંગલોમાં જુગારધામ પર રેડ કરી પોલીસે 9 આરોપીને પકડી પાડ્યા હતા। રોકડ રકમ 24.30 લાખ, 9 મોબાઈલ, 2 કાર સહિત 44.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોડિયાના સીધા માર્ગદર્શન હેઠળ ભુજની ટીમે મોરબી શહેર વિસ્તારમાં ખાનગી વાહનથી પેટ્રોલિંગમાં હોય દરમિયાનમાં ધુંધળા સજ્જનપર રોડ ઉપર આવેલ શ્યામ વિલા પાસે પહોંચતા ખાનગી બાતમી મળી હતી કે મોરબી રાજનગર 50 રોડ ઉપર રહેતા દેવકરણ શીતાણી વ્યાસ નામનો શખ્સ જુગાર રમતા લોકોને બોલાવી અને જુગાર રમાડે છે। ત્યારે આ બંગલા નંબર 3માં ગેરકાયદેસર તીનપતિનો જુગાર રમાતો હતો ત્યારે રેડ કરી જુગાર રમતા હાર્દિક લાભુભાઈ માકાસણા રહેવાસી ચરાળિયા દેવડિયા રોડ, હળવદ જયેશ કાનજી પણસુંબિયા રહેવાસી પ્રમુખ સોસાયટી 50 રોડ મોરબી, ઉત્તમ દલસુખભાઈ ધુમલિયા રહેવાસી કુબેરનગર 2 ત્રિલોકધામ નવલખી રોડ મોરબી, નરોત્તમ વીરજી ફેફર રહેવાસી વિવેકાનંદ સોસાયટી રવાપર રોડ મોરબી, અરવિંદ મોહન ભીમાણી રહેવાસી ગજાનંદ સોસાયટી ખારવા રોડ ધ્રોલ, રાજેશ કરશન ભીમાણી રહેવાસી નેસડા તાલુકો ટંકારા, ચેતન ધીરજલાલ ચીકાણી રહેવાસી શક્તિ સોસાયટી મોરબી, જિગ્નેશ ડાયાભાઈ કાચરોલા રહેવાસી ન્યૂ ચંદ્રેશ સોસાયટી મુનનગર મોરબી, દેવશંકર હિંમતલાલ સીતાણી રહેવાસી રાજનગર 50 રોડ મોરબી એમ કુલ 9ને ઝડપી પાડી અને ₹44.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। મોરબી મહાનગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિનું નામ હોવાનું પણ બહાર આવ્યું છે। મોરબીની સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠતા રહ્યા છે ત્યારે આઈજીપીએ આજે સ્પેશિયલ ટીમ મોકલી અને આ મોટા જુગારધામ ઉપર રેડ પાડી હતી।